મોટાઓની તો શાસ્ત્રોમાં શું કામ લખાણું હોય અને શિક્ષાપત્રીમાં મહારાજે શું કામ લખવું પડ્યું હોય કે મોટા પુરુષ હોય એમણે પણ જો અધર્મ આચરણ કર્યું હોય ત્યાં ગ્રહણ ન કરવું, એમણે જે ધર્મ આચરણ કર્યું એનું ગ્રહણ કરવું. તો સદવિચાર માણસની ક્રિયાની શરૂઆત તો વિચારથી જ થાય છે. અને સ્વામીએ કીધું વિચાર ક્યાંથી આવે? સારું વાંચન હોય ને સારાનો જોગ હોય તો જ સારો વિચાર આવે, નહીંતર તો જેવો સંગ એવો રંગ થઈ જાય. ગમે તેવો મુક્ત હોય ને તોય બંધન થાય એવું કીધું છે. હરિચરિત્ર ચિંતામણીમાં કીધું બદ્ધમાંથી મુક્ત થાય, મુક્તમાંથી બદ્ધ થઈ જાય. જેમ જેમ મોટા થાય એટલે કે જેમ જેમ સ્થિતિ વધે એમ એને જુદા જુદા અડચણ પણ બહુ મોટા હોય. અને એ તો ભગવાન ઓળખાવે ને કાંઈ એવા મોટા સાધુ ઓળખાવે તમારા જેવા કોઈ એવા તો ઓળખાય, નહીંતર તો જીવ ગમે ત્યાં અટવાઈ જાય. લાકડિયા ગામમાં પ્રેમજી ઠક્કર હતા, એ પોતાની દુકાને બેઠા હતા અને એમની પાસે એક સરસ મજાની સાદડી હતી બેસવા માટે. એવી રૂપકડી અને એવા બધા રંગ રંગ તાતણા ઘાસના નાખીને એ સાદડી હતી. પ્રેમજી ઠક્કર એના ઉપર કોઈ બેસે નહીં ક્યારેક. એ ત્રણ ભાઈઓ, પ્રેમજી ઠક્કર, લાઢા ઠક્કર અને કુરજી ઠક્કર. કચ્છનું ગામ લાકડિયા શિહોર તળાજા પાસે ભાવનગર. હા, એટલે બધા ઘરના બધા એમ કે તમે બેહો તો ખરા, તમારે ન બેહો તો અમને બેહવા દે. તો બેહે નહીં ને બેહવા દે નહીં. એટલે પછી એકવાર એને કોઈ કીધું કે ન બેસવું હોય તો કોકને દઈ દો. તો કે મને દેવાનો વિચાર છે પણ કોઈ એવો જોગી આવે ને તો એને મારે દેવી છે. કોઈ એવો જોગી આવે તેને કામ આવે, આપણે આવી આ રાખવી એના કરતાં કોઈ જોગીને આપીએ. આ સદવિચાર, આવી રીતે દરેક પ્રકારના સદવિચારના બીજ આપણા મગનમાં ઉઠતા હોય છે અને એ મોટા વટવૃક્ષ થતા હોય છે અને એમાંથી આપણું જીવન ઘડાતું હોય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કે આખરે રુચિ સહાય કરે. હવે આ જોગી તો કોણ આવે એવો? મનમાં વિચાર એવો કે કોઈ જોગી આવે તો એને દઈ દેવી. ઘણા નીકળે. જૂના જમાનામાં દુકાન અને ઘર હારે રહેતા એટલે એમાં દુકાને બેઠા હતા. એમાં નીલકંઠ વર્ણી તીર્થમાંથી ફરતા ફરતા આવ્યા, એની દુકાને આવીને ઊભા રહ્યા અને સીધું જ કીધું પ્રેમજી ઠક્કર. નામ બોલ્યા અજાણા બાળુડા જોગી એટલે આશ્ચર્ય થઈ ગયું. તો સીધું જ એમણે કીધું ઓલી સાદડી રાખી છે તો એ આપી દો. તમે કહેતા હતા ને કોઈ જોગીને દેવી છે, તો મારા જેવો કોઈ જોગ આવ્યો નથી ને હવે કોઈ આવશે નહીં. એક સદવિચાર તો ભગવાનને ખેંચી આવ્યા. એ લેવા માટે અંદર ઘરમાં ગયા અને એવું હશે જે જાણો તે લઈને આવ્યા તો વર્ણી નીકળી ગયા. કારણ બહારના મેં સાદડી રાખે ક્યાં? એમણે એમનો સ્વભાવ દેખાડ્યો કે હું કાંઈ રાખું નહીં. નીકળી ગયા અને પ્રેમજી ઠક્કરે માથું કૂટ્યું. ચોધાર આવશે રહ્યા કરે રે, આવો જોગી મળ્યો, મારો કેટલો મનોરથ. લેવાવાળા આવ્યા અને પાછા ક્યાં જતા રહે? ગાંડા થઈને બજારમાં ઊભી બજારે દોડે કે ભાઈ તમે ક્યાંય આવા બાળુડા જોગી જોયા? તમે આવા બાળુડા ક્યાંય જોગી જોયા? ચારે બાજુ ખોળે. એક મિનિટ ઉભા રહી જાઓ, સામે આવી જાય રહી જાય. લાવો જય સ્વામિનારાયણ. આ તમે આ ગાદલી વાળીમાં તમે બેહો. જય જય સર. એટલે મારી વાત સામે હાલતી હતી કે ત્રણ વાતમાં સુખ, ભગવાનની સ્મૃતિ કરવી, સંત સમાગમને, ત્રીજું સદવિચાર. તો સ્વામીએ સદવિચાર મૂક્યો. આપણે કહીએ તો સેવા કહીએ, શાસ્ત્ર વાંચન કહીએ, એવી બધી વાતો લાવે. તો ગુણાતીતાંશ કે સદવિચારમાં સુખ છે.
આમ તો ચોથું કીધું છે એ સમજાઈ જાય ને તોય જીવ છૂટી જાય કે વિષયમાં તો જીવે સુખ માયનું છે, પણ એ તો કેવળ દુઃખરૂપ છે. પણ એ સમજતા જિંદગીના નહીં, જન્મો નીકળી જાય ત્યારે સમજાય કે આ મારું દુઃખરૂપ છે. ગમે એટલા, નહીતર તો આપણને એકવાર કોઈએ કીધું કે ભાઈ આ વીછી છે એ મારી નાખે, પછી પતી ગયું. ગુણાતી તાનસિંહ પટેલની વાડી હતા ને, તો ત્યાં બેઠા હતા, પછી બાજુમાં સરસ મરચી હતી, સામે 2 મરચાં તોડ્યા. પટેલના છોકરાને બોલાય, નાનો છોકરો હતો કે આ છોકરા પ્રસાદ દઉં, એટલે એને મરચું આપ્યું. છોકરો નાનો, ખાધું ને તીખું મૂક્યું, રાડ ને કાળ બોખા. પછી સ્વામી બેને પાણી પાયું, લાડુ ગળી આપીને બધું કર્યું, હરખું થયું. પછી બીજી વાર સ્વામી કીધું કે લ્યો મરચું આપું, તો કે ના. ગુણાતીતાન સ્વામી આમાં મર્મ કીધો. સ્વામી આ મોટા સંતો તો જે દેખે એમાંથી વાત લાવે, કે જો આવા વિષય દેખાય ને તો પછી કોઈ દી અડવાનું મન ન થાય. હવે જ્ઞાન નથી થતું. એટલે સદવિચાર, એટલે મેં વાત એ હાલતી હતી કે લાકડિયા ગામમાં પ્રેમજી ઠક્કર હતા. એ 3 ભાઈઓ, પ્રેમજી ઠક્કર, લાધા ઠક્કર અને કુરજી ઠક્કર. તો એમની પાસે સાદડી હતી ને સાદડી બહુ સરસ હતી ઘાસની. તો એના ઉપર બેસે નહીં, ઘરના કોઈને બેસવા દે નહીં. ઘરના ઉપર થાય કે ન રાખવી હોય તો કોકને દઈ દો. તો કે મારો વિચાર છે, પણ કોઈ જોગી એવો આવે તેને દેવી છે. અને એમાં એ સદવિચાર, આ ગુણાતીતાન સ્વામી કીધું, આખરે રુચિ સહાય કરે. આખરે વિચારમાંથી જ ક્રિયા થાય છે. ચાની કેટલી પહેલાં સ્ટીવન્સન હતો, એમણે ઓલા કોલસા ઉપર મૂકી હતી, ઢાંકણું ડક 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 થતું હતું. એમાંથી એને વિચાર આવ્યો હતો કે આ તો બહુ તાકાત છે. એમાંથી આ વરાળ એન્જિન, રેલવેની સ્ટીમ એન્જિનની શોધ થઈ. એક વિચાર આવે કોઈ પણને, જ્યારે જે કાંઈ સારો આવે એમાંથી એ નબળો. તો નીલકંઠમણી આવીને ઊભા રહ્યા, સીધું કીધું પ્રેમજી ઠક્કર. અચંબો થઈ ગયો, નામ બોલ્યા. પેલી સાદડી રાખી મૂકી છે કોઈ જોગીને દેવા, તો લાવો, મારા જેવો કોઈ જોગી આવ્યો નથી ને હવે કોઈ આવશે નહીં. એટલે કેટલો એના આનંદ અને કેવા ભાવ વિભોર થઈ ગયા છે. આમ તો ખોજા મુસલમાન એકદમ અંદર જઈને સાદડી લઈને આવ્યા, તો નીલકંઠવર્ણી નીકળી ગયા. અપાર દુઃખ થયું. રે આવા મેળા ઊભી બજારે દોડે, ચારે બાજુ પૂછે કે ભાઈ આવા કોઈ બાળુડા જોગી આવ્યા, ભૂરી જટાવાળા, હાથમાં મૃગચર્મક બગલમાં ભરાવેલું, જપમાલિકા હતી, નાના નાના વાળ હતા, ક્યાંય દેખ્યા તમે આવા? શું એમની આંખો, શું એનું આ સ્વરૂપ? ભાઈ કાંઈ નીકળ્યા નથી, અમે નથી જોયા. રોજ સંભાળે અને એ સ્વરૂપને સંભાળે રાખે. થોડા મહિનાઓ થયા હશે એટલે લાધા ઠક્કર, એ જમાનામાં બધા લોકો કાંઈ આવડત હોય ને તો રાજ દરબારમાં નોકરી ગોતવા જતા. લાધા ઠક્કર નામું હિસાબ લખતા આવડે, એટલે ગોતતા ગોતતા ગરડા આવ્યા. મહારાજને મળ્યા. મહારાજ કે શું કરી જાણો? તો કે હિસાબ કિતાબ કરી જાણો, બીજો વહીવટે કરી જાણો. મહારાજ કે તો તમે અહીં રહ્યો. અને લાધા ઠક્કરને દાદા ખાચરનું કારભારું સોંપ્યું. પછી બધી વ્યવસ્થા કરી દીધી. પછી તો સત્સંગને રંગે રંગાઈ. પછી એમના 2 ભાઈને તેડી આવ્યા, કુરજી ઠક્કરને અને પ્રેમજી ઠક્કરને ગરડામાં. દાદા ખાચરને કીધું મહારાજે કે આમને ઘર આપી દો સામાન્ય, અત્યારે જે હોય એ પછી કરી લેશે. કુરજી ઠક્કર અને પેલા હરજી ઠક્કર, તેજા ઠક્કર અને ગાંગજી ઠક્કર. એ હરજી ઠક્કરની માં, એ પેથલપુરના. હા, અને આ લકડિયા ગામના, આ લાકડિયા ગામના. અને એ 3 ભાઈ, કુરજી, પ્રેમજી ને લાધા. એટલે લાધા ઠક્કર પછી ગરડામાં રહી ગયા. એ આ 2 ભાઈને ત્યાંથી લાકડિયાથી લઈ આવ્યા. પછી થોડી કમાણી થાય, હાટડીઓ માંડી છે જે હશે તે. એટલે પ્રેમજી ઠક્કરે મકાન સરસ બનાવ્યું. મહારાજ પ્રાર્થના કરી કે મહારાજ પધરામણી કરો. એટલે સંતો ભક્તો થોડા હશે એની સાથે મહારાજે પધરામણી કરી. અને જેવા ઢોલિયા ઢાળીને તૈયાર રાખ્યા હતા, મહારાજ આવીને ઊભા, હાથમાં છડી, ઢોલિયા બેસે નહીં. પ્રેમજી ઠક્કર કે મહારાજ બિરાજો, આપના માટે આસન તૈયાર છે, કાંઈ બીજું કચાશ હોય તો કયો, તો એક પાથરી દે, એક કરી દે, કંઈ તકીઓ મૂકવાના કરવું તો મને કંઈ બીજી ખબર ન પડે તોય કાંઈ બોલે નહીં. એટલે સંતોએ કીધું આપણી રીત પ્રમાણે તૈયાર જ છે, તો મહારાજ બિરાજો, તોય કાંઈ બોલે નહીં. પ્રેમજી ઠક્કરે પગમાં પડીને કીધું મહારાજ આપ બિરાજો. તો કે ક્યાંથી બિરાજો? એટલે સાદડી લાગ. સાદડી અને એને જે પગ પકડીને જે રડ્યા પ્રેમજી ઠક્કર, એ કે મહારાજ એ જોગી તમે તો કે પોતે. અરે પ્રભુ, યાદ કરી કરીને મારે કેટલા વર્ષો વયા ગયા. પણ મને એક હતું
કે જે માગનારો આવી રીતે આવ્યો છે એ લેનારા એ જ આવશે ક્યારે. તો આજે આવ્યા, બિરાજ્યા અને આનંદ થઈ ગયો. એમ જીવનમાં એકાદો એવો કાંઈ સદવિચાર હોય, પણ આપણે જો અંતર્મનને વિચારીએ ને તો જે ક્રિયા અવળી કે હવળી થતી હોય એના મૂળમાં વિચાર હોય. પ્રેરણા તો ગમે ત્યાંથી મળે. અસ્વસ્થામાં ને ઓલા ગોળના માળા કાગડાને વીખી નાખે એમાંથી એને વિચાર આવ્યો કે આ પાંડવો ત્યાં સૂતા હોય તે મારી નાખવા જોઈએ. અસ્વસ્થામાં એવો વિચાર આવ્યો રાતે. હા, રાત્રે ગોળ ઓલા કાગડાના માળા વીખીને એને ડોકા કાપી નાખ્યા. એટલે અસ્વસ્થામે જોયું કે આ બરાબર છે, યુદ્ધ તો પૂરીને અણિયા જ થઈ ગયું હતું, કારણ કે દુર્યોધન પડી ગયો હતો. એ રાતે આ કર્યું. એટલે પછી કે હવે પાંડવો નિરાતે સૂતા હોય અને આ મને પ્રેરણા મળી અને અસ્વસ્થામાં નીકળ્યો તલવાર લઈ. પણ ભગવાન શ્રી કૃષ્ણ તો ભગવાન છે. એ દિવસે એને પેન્ટમાં સૂવા ન દીધા કે હવે આપણે યુદ્ધ પૂરું થયું, થાક્યા પાક્યા છે, આરામથી સૂવું છે. જમનાને તટે નદીને તટે જઈને સૂઈ જાય. ત્યાં રેતીમાં સુવડાયો, પોતે સાથે સૂતા અને 5 પાંડવો સાથે સૂતા. પણ પ્રભુ અહીંયા ખુલ્લામાં આમ ન, અહીંયા જ આનંદ છે એ બધું સવારે ખબર પડશે. અહીંયા એમના 5 પાંડવોને એક દીકરાને દ્રૌપદી એ ટેન્ટમાં સૂતી અને આ અસ્વસ્થામાં રહેતી આવ્યો. અને દ્રૌપદીનો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન એ સૂતેલો. એટલે આ બધું જોયું અને એને તલવારથી એકને કાપ્યા. અસ્વસ્થામે માથા કાપ્યા. હા હા, આ કાપી નાખ્યા. અને પછી સવારે જે આવ્યા અને પછી આ રોકકળ થઈને આ બધું થયું. પછી તો બધા સમજાવ્યા ને એ બધું થઈ ગયું. પણ કહેવાનું એક પ્રેરણા હૂડમાંથી. જોગી સ્વામી કહેતા ને કે ભાઈ બોધ લેવો હોય ને તો કાગડો બોલે એમાંથી નહીં લેવાય. જોગી સ્વામીને તે દેશી પણ વાતો તે બધે અનુભવમાં છે કે બોધ લેવો હોય ન લેવો હોય એને તો સાધુ થાકી જાય તોય ન લે. લેવો હોય તો આ હરિભક્તો ગામડા જાય ને સ્વામી એમ કે સીધું કે શા પીવો છો? તો કે હા પીવું. એવો ઘોડાના મૂત્ર જેવા હું પીવું હતું. પછી પાછો પૂછે બીડી પીવો છો? તો કે હા પી છે. તો તમે રેલગાડી છો? ટુવાડા કાઢે. આપણે તો આ બધા શાસ્ત્રી મહારાજ, પુરાણી સ્વામી, જોગી બાપા, ગુણાતીતાનંદ સાહેબ, ગોપાળાનંદ સાહેબ, આપણે એ વાતોની અને મોટાની સાંખ લાવવાની હોય કે કોઈ દી મચ્છરી વૈકુંઠમાં જાય નહીં બાપા. એમાં આપણે આપણા જોઈએ જીવન, આપણી સ્થિતિ, સત્સંગ કરતાં સ્થિતિ તો થઈ હોય, પણ હવે કેટલા સાધન અને કેટલી સ્થિતિ, કેટલો એકાંતિક ભાવ. સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ શું એકાંતિક પણ આવે એ. પણ હવે આ હરિભક્તો ઘણા આપણે જોઈને ને હાવ કાંઈ કામ ન હોય, હાવ નિવૃત્ત થઈ ગયા હોય તો આખા ગામની માંડે પણ આ ન માંડે. એની પાસે દુનિયાનો સમાચાર હોય પણ એમ ન સમજે કે હવે આપણે હાવ નિવૃત્ત થઈ ગયા છે તો ભગવાનની મૂર્તિમાં જોડાઈ જવું એ જ કરવાનું છે, બીજું કાંઈક કરવા જેવું નથી. પણ એ સમજતા જિંદગી પૂરી થઈ. સુંદરજી સુથારનું પ્રકરણ લખવું પડ્યું નિષ્કુળાનંદ સ્વામીને ભક્ત ચિંતામણીમાં. રામાનંદ સ્વામીને સેવા, સહજાનંદ સ્વામીને સેવા, તો પ્રકરણ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. છેલ્લે પસ્તાવો કર્યો. મૂર્છાવસ્થા જેવું આવી જાય, સપનાવસ્થા થઈ જાય, એમાં બધું દેખાય. કારણ કે સ્વામીએ લખ્યું કે મોટા માણસ એટલે રાજ સંબંધી મોટા માણસોની રૂખ રાખી, એની બેઠક ઉઠક રાખી, એમાં સમય પસાર કર્યો અને કરવાનું હતું એ તો બાકી રહી ગયું. મળ્યા પછી જ સાચું તો મળે પછી જ કરવાનું હોય, કર્યા પછી મળે એ તો કૃપા હોય છે. મળ્યા પછી કરવું એને સાધના કહેવાય. એ રહી ગયું. પછી પશ્ચાતાપ કર્યો, પછી મહારાજનું સ્વરૂપ એના લૌકિક દોખ્યું, અનંત દ્રગ, અનંત પાણી, અનંત હાથ પગ, ઓહો હો મહારાજ. અને સંતો ભક્તોને અત્યંત તેજસ્વી બધા તેજના અંબાર જોયા. પછી એમણે કીધું, ઓરતો કર્યો એવો શબ્દ લખ્યો. અરે આવા મહારાજ, આવા સંતો મેકીને મેં શું કર્યું, મૂકીને શું કર્યું, અંત કમાય આમાં કાંઈ કામ આવતું નથી. એ ભાઈ મેં તો અમારું ગુમાવ્યું હોત, તમે કરી લેજો. અને મહારાજ તો અધમ ઉદાહરણ છે તો આવશે. ત્યાં આવ્યા અને પછી તેડી ગયા. પણ
આ રહી જાય, કરવાનું હોય જ રહી જાય. અને દુનિયાનું તો આ દેવ સામે જ કહે છે હું કે ગમે એટલું રાખો, ગમે એટલું રાખો તો કોઈ દી સારું બોલે જ નહીં. પુરાણી પરંપરા સામે કહેતા ઢોલકી શું બોલે, નહીં વધુ નહીં વધુ નહીં વધુ નહીં વધુ નહીં વધુ, એ કોઈ દી સારું બોલે જ નહીં. પછી ગુણાતીતન સામે કીધું કે પટેલને બહુ પૈસો હતો, એને એવું લગ્ન વ્યવહાર માંડ્યો, બંને પ્રકારના પકવાન આ તે બધું કર્યું. પછી વેવાઈને પૂછ્યું બરાબર છે બધું છે પણ કાચરી ક્યાં? એને કાચરીમાં વ્યવ બગાડ્યો. એટલે આપણે આવા બધા સંતો મળ્યા હોય, આ બધા અકબરીભાઈને જુઓ ને, બધા કેવા બધા હરિભક્તોના દર્શન થાય છે. એ બધા શાસ્ત્રી મહારાજને, જોગી બાપા અને બધા એને સેવેલા છે. બધા તો ભાવથી દર્શન કરીએ તો અક્ષરધામનું સુખ અહીંયા જ આવે. પણ હવે આપણે એમ માની કોઈ મન્યો છે ને આ કન્યો છે ને આ ધુન્યો છે તો પછી કાંઈ ન આવે હોય, એ બધું ટળી જાય. કારણ કે એનો જે આગલા સ્વભાવો યાદ આવે. માણસને મળતો નથી, માણસને નથી મળતો, માણસ એની ઇમેજને મળે છે, ને જે છાપ પડી ગઈ છે એને મળે છે. પણ આપણે એવું નથી સમજતા કે દિવસમાં કેટલી વાર કપડાં બદલી નાખે છે એમ માણસ પણ કેટલું બદલાઈ જાય છે. અને સંત સમાગમ કરતાં કરતાં, સેવા કરતાં કરતાં, સાધના કરતાં કરતાં, મોટાની કૃપાથી, એવી કંઈક ભાવનાથી એવા કોઈ સત્કર્મ થઈ ગયા હોય. આ એક પ્રસંગ કહી દઉં પછી પૂરું કરું. હું કાંઈ ઉપદેશ દેવા નથી આવ્યો, પણ હવે ખબર નહીં આ બેઠા પછી કેમ બોલવાનું થઈ ગયું. એટલે એ ગામ લગભગ તો સારંગપુર આજુબાજુ કોઈ સમઢિયાળા ગામ છે, સારંગપુર આજુબાજુ. તો ત્યાં એક હરિભગત હતા, નામે ભૂલાઈ ગયું છે, પણ બહુ સારા, બહુ સ્થિતિવાળા. ઓલી વાય આવતી હરિભાઈ, હા આપણે એન્સાઇક્લોપીડિયા, હા એટલે હરિભાઈ સમઢિયાળાના. તો એટલા બધા સ્થિતિવાળા, એમને મહારાજના દર્શન થાય, દેવતાઓના દર્શન થાય, હનુમાનજી ગણપતિ આગળ ઊભા રહે તો એમના દર્શન થાય, એવા સ્થિતિવાળા. પણ એને વાય આવે, હિસ્ટીરિયા, અને એ આવે એટલે તો આપણે જાણીએ છીએ કે એટલા બધા ખેંચાઈ જાય અને પીડા રહે. 10-15 દિવસે 10-15 આવે, અને એવું વર્ષોથી એને હતું દર્દ. આમાં આ એક જ પ્રસંગમાં બધો બોધ આવી જાય એવું છે. આપણને યાદ રહી જાય તો પ્રેમજી ઠક્કરની વાત યાદ રહી જાય તો એમાંથી આપણા સદવિચાર, આપણા મનને જોવાનું, એ આપણને યાદ રહી જાય તો આપણે એ જ જોવાનું છે. ગુણાતીતાન સ્વામી કહેતા છઠ્ઠી માનસી પૂજા કરવી. એટલે એ આ બધું એવું જ છે. જોયા વગર તો કાંઈ શાસ્ત્રી મહારાજ કહેતા, જો પાછી વાત આદિ આવી સ્વામી કે આપણે સાધુએ હરાણીઓ થવું. હરાણીઓ આમ હાંકતો હોય સ્વામી આમ કે, અને હાથમાં ચપ્પુ હોય અને હેમરીનો પથ્થર ફરતો હોય, પણ એ આમ ચપ્પુ મારી આમ જોવે, પછી આમ કરીને આમ જોવે, પછી આંગળી અડાડીને જોવે, નહીંતર કાં બે ઉતારી નાખે. એમ આપણે રોજ ધાર કાઢવા માટે આપણને રોજ જોયા રાખવું પડે. અને ઘસારો હેમરી શું, આ સત્સંગ છે. પુરુષાર્થ શું છે? પગના પેન્ડલિયા મારવા એ. અને જોવું શું છે? આત્મદર્શન. આમ જોવું કાંઈ કેટલું ઘસાણું, કેટલું. મારે નામાના 2 વચરાતમાં વાત કરી છે. સત્સંગ થયો ત્યાંથી જોઈ રાખવું, પણ આપણે બીજાને જ જોઈ રાખીએ, આપણે પોતાને જ જોતા નથી. વિશ્વાવચમાં ઉમરેઠના હરિભક્તો, વિદ્વાનો, હરિભક્તો નહોતા, વિદ્વાનો ગઢડા આવ્યા, સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સાંભળી કે જોઈએ જ ખરા કેવા છે અને કહે છે સાચું છે ખોટું. આ તો બધા વિધું. ઉમરેઠ તો કાશી જેવું નગર ગણાય. તે રોકાણા, દર્શન કરે, એ બધા દાદાના દરમાં લીમડો, મહારાજ વાતો કરે. આ બધા વેદ વેદાંતની પાર પામેલા હોય, બધા જીહવાગ્ર શ્રુતિઓ હોય, ઉપનિષદના મંત્રો હોય, અને મહારાજ તો સાધનાની બધી વાતો કરે. એટલે રોકાવું હતું. બપોરે જમીન તૈયાર થઈ ગયા, 15 જણા હતા. હવે જવું છે. ચાલો કોઈએ કીધું ભાઈ તમે તો 1-2 દી રોકાવા આવ્યા હતા ને, તો શું થયું? હોય છે પણ હવે આ ચીલા ચાલુ વાતોમાં શું અમને વિદ્વાનોને મજા આવે. ભગવાન છે પણ કે અમને એમ તો ભગવાન ગૂઢ તત્વ છે, તો વાતો ગૂઢ છે. આ તો ઉપર છેલ્લું છે બધું, તો આ તો આપણે શાસ્ત્રોમાં વાંચી લઈએ છીએ. એટલે હવે બસ જે થઈ ગયા હવે જાય. તો કે ભાઈ સાહેબ પગે લાગુ, તમે શાસ્ત્રોમાંથી એટલું સમજ્યા નથી કે ભગવાન અકળ હોય છે.
તો રોકાવ થોડા, ઉતાવળ શું કરો? અને એમ એક બે ડાયા છે કે ભાઈ આવ્યા છે અહીં સુધી તો રોકાઈ જાય ને જોયું જાય છે, અને અમે પંથ કાપવાનો છે તો આરામ થશે. સારું, રોકાણા. બપોર પછી સભા થઈ, ઉગરણાદારને ઓરડે. એટલે મહારાજને આ બધા સંત બેસાય સામે, હરિભક્તો સંતો બધા. એટલે મારા તો ફૂલ હું કેમ પગ ઉપર પગ ચડાવેલો ને બેઠેલા. થોડી વાર અર્ઘ નીચેલા નેત્રોથી જોયે ને પછી પ્રશ્ન કર્યો. એ પ્રથમનું 20મું વચનામૃત. અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ? બોલો. વિદ્વાનોને જ ખબર ન પડી કે શું કેવું. બોલો બોલો વિદ્વાનો, અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ? પછી જે મારે જે વાત કરી કે આ જીવ છે રૂપ જોવે, કુરૂપ જોવે, વ્રત બાળ અવસ્થાઓ જોવે, પણ પોતે પોતાને જોતો નથી. એ જ અજ્ઞાનીમાં અજ્ઞાની, એ જ ગેલામાં ગેલો, એ નીચમાં નીચ છે. પંચ વિષયના બધા સુખ ભોગવે છે પણ પોતે પોતાનું સુખ ભોગવતો નથી. એ જ મૂર્ખમાં મૂર્ખ છે, એ જ નીચમાં નીચ છે. વિદ્વાનો આંગળી નાખી ગયા. પ્રભુ કંઠી પહેરાવો ને અને મહારાજના આશ્રિત થયા. એ 20મું વચનામૃત. ધામને હરિભાઈને આંચકી આવે એટલે હિસ્ટેરિયા, આખું શરીર ખેંચાય. 10-15 દિવસે આવું થાય. એટલે ઘણા હરિભક્તોના મનમાં થાય. આમ નહીં થાય યાર, આટલી સ્થિતિ, આટલું ભજન, આટલી નિષ્ઠા, અને 10-15 દિવસે એટલી બધી પીડા થાય, એટલું હેરાન થાવ. એટલે પોતે જ્ઞાનવાળા એટલે એને ગણે નહીં, પણ એમ મનમાં થાય કે આ શું કામ. અને બીજા હરિભક્તોને એમ જ થાય કે આવા ને આવું દર્દ કેમ. આપણે બીજાને કોઈને દુઃખી જોઈને એમ નથી વિચારતા. પ્રશ્ન પેલો એમ જ થાય કે આને આવું કેમ. પણ આપણે એ વિચારવું જોઈએ કે આપણને આવું પણ થઈ શકે છે. માટે આપણે આપણું જીવન શુદ્ધ રાખવું. આવો શુદ્ધ છે છતાં આને આવું છે તો આપણે શુદ્ધ નહીં રહીએ તો આપણી દશા શું થશે? આવાને આવું છે તો આપણે જેમ કાળ પડે ત્યારે મોટા મોટા ધોવાઈ જાય તો પોટલિયાનું શું થાય? આપણે ગુણાતીતાન થાય કે ચકલીનું મોટ ઢેફલે. એટલે બીજા બધા વિચાર્યા કરે કે અમને આવું કેમ, આને આવું કેમ. એમાં એકવાર મંદિરે જતા ને વાય આવીને પડી ગયા અને ખેંચવા માંડ્યું, શરીર ખેંચાવા માંડ્યું, બહુ પીડા થાય, ફીણ આવી જાય ને આ બધું થાય. તે બરાબર ઓસરીમાં જ પડી ગયા. ત્યાં હનુમાનજી હતા એટલે ત્યાં હુવડાવી દીધા અને બધા હાથ ફેરવે, આ કરે, કોઈ પાણી છાંટે, એવું બધી સારવાર જેટલી હરિભક્તોને ખબર એટલી બધા કરે રાખે. પણ ત્યારે બહુ હરિભક્તોને દુઃખ થયું. ભજન કરીને નીકળ્યા. કેટલી કથા વાર્તા આગળ કરતા, કેવી મહારાજની વાતો કરતા બળની. અહીં ગોથું ખાઈને પડી ગયા. ના પીડાય. અરે બાપ રે બાપ, હા આવું કેમ. હનુમાનજી પ્રગટ થયા, દર્શન દીધા. બધા હરિભક્તોને દર્શન દીધા હનુમાનજી. એટલે હનુમાનજીને આ ભક્તોએ પૂછ્યું કે પ્રભુ અમને આવું દર્દ કેમ. કે તમે રોજ આ પ્રશ્ન કરો છો ને એટલે મને મહારાજ મોકલ્યો છે કે આ લોકોનું કોઈ સમાધાન જ થતું નથી. અને મારા આ એવા છે કે કોઈ સાધુને પૂછતા નથી. ઘણી વાર આ હરિભક્તોનું જ્ઞાન હોય ને સાધુઓથી પોગે નહીં હોય. હા, એટલે કે કોઈ સાધુને પૂછતા નથી. આ એટલે મને મહારાજ કીધું છે, હું આવ્યો છું. તો શું છે તમારો પ્રશ્ન? તો કે આવા હારા હરિભગત અને આને આવી વાય 10 દિવસ 15 દિવસે પડી જાય, 2-3 દિવસ સુધીની સારવાર થાય, વળી પાછા હારા થાય, ત્યાં વળી અઠવાડિયું જાય વળી પાછું આનું આ. નથી એને સુખ આવતું, નથી એમને સત્સંગનું સુખ આપતું, નથી નવાને અમે લાવી શકતા. આ જોવે ને એટલે કંઠીને જ પહેરતા કોઈ. હનુમાનજી કે તમારે સાંભળવું છે? આ બોધ જાણવા જેવો, રિયલ ઘટના, વાસ્તવિક ઘટના આપણે હવે જીવનમાં ઉતારવા જેવી. હનુમાનજી કોઈ વાત એવી છે, આ એના આગલા જન્મમાં પાણીઓ હતો, વણિક વેપારી, બહુ મોટો વેપારી હતો. પણ એટલા બધા કાવા દાવા કર્યા, ગ્રહસ્થોને પૈસા માટે જેટલું આજે જગતમાં હરિભક્તોમાં પણ જેટલું ખોટું થાય છે એટલું કશામાં નથી થતું. હારા હારામાં હાથ નાખીએ ને તોય આડા અવળા કામ થતા હોય પૈસા માટે. એટલે દર્શન કરો હરિભગતનું, એવા ઘણા હરિભગત હોય, દર્શન કરો તો કલ્યાણ થાય. દર્શન કર્યા તો કલ્યાણ થાય, વ્યવહાર પાડ્યા તો જીવની ઘાટ થાય.
એટલે આ કોઈને પૂછતા નથી. અને આ વણિક હતા, બહુ કાવા દાવા કર્યા, કેટલાયને દુઃખી કર્યા, કેટલો ગરીબોનું હળપ્યું. એના દોષે એને આ લાગ્યું છે, એના ફળ ભોગવે છે. જે પીડા આપી છે ને ગરીબોને, ચૂસીને જે ભેળું કર્યું છે, અને લોભી હોય વાપરી શકે નહીં, ભેળો કરવાનો જ આનંદ હોય છે. પૈસાનો આનંદ હોતો નથી, આંકડાનો આનંદ હોય છે, કેટલો છે એનો. એટલે આ એનું પાપ ભોગવે છે. એનું પાપ તો બહુ મોટું હોય, પણ છતાં એટલેથી પૂરું થાય છે. મારા સમજાઈ ગયું, કર્યા ભોગવવા પડે છે. પ્રભુ અમને ખબર નહોતી, પણ આ એટલું બધું કરીને આવ્યા છે. તો કે એવું જ છે, આ કરીને આવ્યા છે, એમાં એ કરી ભગત એ હવે એ જોવાની વાત છે. તો પ્રભુ હનુમાન દાદા એ બતાવો, આવો હતો તો એને સત્સંગમાં જોગ કેમ મળ્યો આટલો, અને આવી સ્થિતિએ કેમ પામ્યો? આવું મહારાજ દર્શન દે, તમે એની પાસે આવીને બેઠા, ગણપતિના દર્શન થાય, હનુમાનજીના દર્શન થાય, શિવને ડેરે દઈને ઊભા રહી તો શિવજી બહાર આવીને જે સામના કરે, આવા હરિભગત. તો એવી સ્થિતિને આવું એને મળ્યું કેમ? તો કે એ સાંભળો, આટલો લોભી હતો, આટલા કાળા કામ કરતો હતો, ખોટા કામ કરતો હતો, પણ એકવાર રામાનંદ સ્વામીનો જોગ થયો, અને રામાનંદ સ્વામીને મોટા પુરુષ જાણીને એણે બહુ ભાવથી સેવા કરી, કોઈ પણ જાતના મતલબ વગર. પૈસાની વૃદ્ધિ માટે નહીં તો લોભી એ માગે, પણ એવી કોઈ આશા વગર એક સાધુ પુરુષ છે એમ માનીને એને જમાડ્યા, એની સેવા કરી, જે જોઈએ લાવી આપ્યું, જ્યાં જવું ત્યાં મૂક્યા, અને ભાવથી એની સેવા કરી. સ્વામી રાજી થયા રામાનંદ છે, એના પ્રતાપે એને આ સત્સંગ મળ્યો છે. બે વસ્તુ દેખાઈ ગઈ ને, સામે જો કેટલું સત કર્યું તો ક્યાંથી ક્યાં જીવ પહોંચી ગયો, અને ખોટું કર્યું તો કેટલી વ્યથા અને પીડાઓ આવી. એમ આપણે ગુણાતીતાન સામે કીધું છે, દેહ એટલે મરી જાય એટલે કંઈ પૂરું થતું નથી. આપણે એમ બોલીએ કે ભાઈ મરી ગયા, સારું છૂટી ગયા, એમ છૂટાતું નથી. શરૂ થયું જ્યાં સુધી, એટલે ઓરડાના પદ આપણે બોલીએ છીએ, પણ એમાં બે કડી એવી છે છેલ્લા પદમાં, સૌ હરિભક્તને રે જાવું હોય મારે ધામ, તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. મારે ધામમાં જવું હોય તો તમે મને સેવજો, મારી ઉપાસના કરજો, મારી ભક્તિ કરજો, તો તમે ધામમાં પહોંચી જાય. પણ બીજી શું કામ લખવી પડી? તો સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. હે આ શું કામ લખવી પડે? ધામમાં પહોંચી ગયા પછી શું કામ? પણ ત્યાં પહોંચશો તો એવું સુખ નહીં મળે. એ અંત્યનું પાંચમુખી વચનાત્મા છે, એમાં સુખની કેટેગરી પાડી છે. અને ગુણાતીતાન સાહેબ ત્યાં સુધી આ બીવડાવવા માટે નથી વાતો, પણ સાવધાન થઈને કરવા જેવી વાત છે. એમાં છેડે પોઈ ગયા એટલે શાસ્ત્રી મહારાજે કહેતા છેડો સુધારી લેવો, બગસરાના ચોફાળની જેમ ખજૂરા પડી ગયા હોય. 1000 કલ્પ સુધી ગુણાતીતાનંદ સ્વામી કે 1000 કલ્પ સુધી અક્ષરધામમાં રહેશે, પણ કાચું હશે ને તો પાછું આવવું પડશે. હવે આટલું છે, પછી એમાં તો ભાગ ત્યાગ કાંઈ નથી. અમે હોય કે ગ્રસ્ત હોય, અમારે પાછું આવવાનું થાય. પછી ત્યારે જેવી રુચિ એવું પાછું મળે. અને જો ત્યાંય એવી વિચાર રહી ગયો હોય અને એવી ગાંઠ છેલ્લે પણ અંત્યના 14માં મહારાજે કીધું કે છેલ્લી ઘડીએ જો આવો થઈ જતો હોય. આમ તો અયોધ્યા પ્રસાદજી મહારાજનો પ્રશ્ન લાંબુ થતું જાય, હું પૂરું કરું. અયોધ્યા પ્રસાદજી મહારાજનો પ્રશ્ન છે કે સારો દિવસ પ્રવૃત્તિ કરી હોય ને ગમે તેવા અયોગ્ય યોગ્ય કર્મો થઈ ગયા હોય, એ બધા પાપ ટળે કે નહીં મહારાજ? તો કે ટળે. ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એક થઈ, એક ઘડી નહીં અડધી ઘડી એટલે 12 મિનિટ એટલોય પણ એકાકાર થઈને જો ભગવાનમાં જોડાઈ જાય, ભગવાનના સ્વરૂપમાં, તો બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. એટલે આપણને લાગે હેલું 12 મિનિટનું જ કામ છે ને, આખો દિવસ ધુબાકા મારો, 12 મિનિટ બેસી જઈશું. હવે એક માળા સંકલ્પો વગર પૂરી ન થતી હોય, 1 મિનિટનું જ કામ છે, તો 12 માળા થાય ક્યાંથી?
અને ઓલા ગુલાબગર બાવા જેવું થાય, નદીના તટમાં સાધુ જોઈને ધ્યાનમાં બેસી ગયો, હાલો હાલો અમે કરીશું, પણ ત્યાં બધા ગોટા નીકળ્યા બહાર. એમ જે કર્યું હોય એ એકાકાર થવા દે નહીં. એ તો શિવલાલભાઈને યાદ કરવા પડે. દેહનો ખોટો કરે, પરિવારને ખોટો કરે, બોટાદને ખોટો કરે, પછી મારે વરતાલમાં લખ્યું કે ઠેઠ કાશી સુધી વૃત્તિ લાંબી હોય, એ પછી વરતાલમાં આવે, વરતાલમાંથી ગરડામાં આવે, ગરડામાંથી દેહમાં આવે, દેહમાંથી ઇન્દ્રિયના ગોલોકમાં આવે, ઇન્દ્રિયના ગોલોકમાંથી જીવમાં આવે, પાછો વૃત્તિ વળીને ત્યાં ઠરે. બહુ મોટું, આપણે તો બહુ અઘરું કામ છે. સાધુ જેટલું કોઈનું અઘરું કામ નહીં. કેટલું કચ્છ ભુજમાં મારા તેરાગામાં બિરાતા ને કાગળ વાંચીને હરિભક્તોને સમાધિ થઈ ગઈ. તો સાધુએ સંકલ્પ કર્યો કે જેના ખોળામાં છોકરા હંગેમ ઉતરે છે એને સમાધિ થાય છે. અને અહીંયા ભેળા ફરીએ છે ને કે એમ તૂટી ગયા તો કોઈ દી સમાધિ થતી નથી. મારે કહે હું આ સંકલ્પ કરી બેઠો તને ખબર છે પૂર્વે શું કરીને આવ્યા છે, અને તું નવરો છો, તારી પાસે સાધન કરાવીશું પછી થાય છે, ત્યાં સુધી નહીં થાય. એટલે તોય આપણને તો ઘણી મોટાની દ્રષ્ટિ છે. મોટા સંતો મળ્યા એ જ મોટા ભાઈ. કોઈ જોગે જો આખા સંપ્રદાયમાં શાસ્ત્રી મહારાજને હવે અનુસરે એ આપણને મળ્યા, એવા પુરાણી સ્વામી મળ્યા, એવા જોગી બાપા મળ્યા. એનો બેનિફિટ હોય, મળ્યાનો બેનિફિટ હોય, ઓળખાણનો બેનિફિટ હોય, નફો હોય ઓળખાણનો, નામ લીધાનો, સંબંધ રાખ્યાનો. ત્યાં જઈને ભાઈ કે ભાઈ કોણ આમના આવો આવો. એક મૂળીમાં એક સાધુ ધામમાં ગયા, વિમાનમાં બેહાડ્યા મહારાજે. હારે બ્રહ્માનંદ સાહેબ મૂળીનું એટલે એમને લઈને આવ્યા એમ મહારાજ. પછી મહારાજ કે બહુ વાસનિક છે સાધુ, સેવા બહુ કરી છે, અમે ત્યાં નહીં લઈ જાય, અક્ષરધામમાં નહીં લઈ જાય, એને દેવલોકમાં મૂકો. દેવલોક ભલે ભોગવે, ભોગની ઈચ્છા બહુ છે, ભલે અપ્સરા વાયરે ફરે, વિમાનો ફરે, ને જે કરવું જે કરવું કરે, જાવે અને આને ન્યા નાખો. આ તો આશરે પીડ્યો શું કરીએ પછી, એવું બધું બોલ્યા. મારે તો આવું બધું બોલવા મળ્યા. બોલ્યા તો છક થઈ ગયા. હવે તો જાણતા જ હોય, મારે ભૂંડી કરી આવી ખબર નહીં ને, હવે છેલ્લા સુધી ખબર પડી નહીં કેમ શું કરવું. એવું જ છે, જોગ વગર કાંઈ ખબર પડતી નથી. રોજ કોક કહેનારો જોઈએ એટલે જ આ કથા વાર્તા માંડીને સંતો બેઠા હોય કે રોજ કોક કીધે રાખે, એટલે કોક કે એમાં લાભ થાય. જુનાગઢમાં કેશવ ભગત ભાયાવદરના કેવી સ્થિતિવાળા, ભલભલાને ઋષિ મુનિઓ ન થાય એવી સ્થિતિ, બૈરાએ રહીને જે શુદ્ધ રહેનાર એવા. લાલાબામાં પગ દબાવતા, લાલાબા આગળ તને સ્ત્રીનો ઘાટ નથી થતો, મારા પગ દાબતો મને સમાધિ થાય છે તો પાછો આવું છું, એવા ભાયાવદરના કેશવ ભગત. અવસ્થા થઈ હતી પછી હોય ને સાધુ, એમણે કીધું કે ભાઈ થોડું ખીચડી જમી લો. એટલે એમને ખીચડી જમાડવા લઈ ગયા અને પથ્થર લઈને એમને આપી ખીચડી. ભગત હજી આમાં લોટો લઈને જમવાની ત્યારે કે બીજો સાધુ નીકળ્યા. આમ કે હું મોટો અને એક ટાણા કરું, બધા કરે જ છે એક ટાણા, ખાવા શું બે હતા છે, જે મારું ઠેબો ખીચડી ઉડી ગઈ. ભગતને અવગુણ ન આવે એ જોવાનું છે. ભગત ઓહો મારું વ્રત રાખી દીધું આ સાધુએ. હા, નહીંતર હું હમણાં જમી લે તો આ સાધુએ મારું વ્રત રાખી દીધું. જે પોતપોતાને જોવે અને જે પોતપોતાનું કરે સારું ઘણું થઈ જાય. દર્શને આવ્યા હતા, આનંદ થઈ ગયો. જય તમે કયો, તમે કથા વાર્તાનું ચાલુ કરો. ના એ પૂરું પૂરું એ મહારાજ. તમે કયો તો અડધી કલાક બોલવું તમારે. તમે બોલો. ના ના એ મહારાજ ના આ રીબડા જ છે. નહીં નહીં બપોર પછી નીકળી જવું. હે મહારાજ સારું, બસ રાજી રહેજો. હે રોકાવાના છે હમણાં? ના ના બપોર પછી નીકળી જાય.
રાજી રહેજો.